આમોદ તાલુકાના સરભણ ગામની સીમમાં ઝાડ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। અંકલેશ્વરની સિદ્ધિ સમ્રાટ ડાય કેમિકલ્સ સામે ગુનો નોંધીને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ગત જૂન માસમાં સરભણની સીમમાંથી ઝાડ વેસ્ટ ભરેલું એક ટેન્કર પકડાયું હતું। પોલ્યુશન કંટ્રોલ બોર્ડના તાજેતરના રિપોર્ટમાં કેમિકલમાં એસિડનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે। આ મામલે કંપની વિરુદ્ધ આઈપીસી અને પર્યાવરણ સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તારીખ 27/6/2024 રોજ આમોદ પોલીસ સ્ટેશનના સરભાણ ગામમાંથી સીમમાંથી એક હેઝાર્ડ વેસ્ટ ભરેલું કેમિકલ ટેન્કર પકડાયેલું હતું, જે પાણીનો ત્યાં નિકાલ કરતું હતું, જેની તપાસ ચાલી રહી હતી। એ દરમિયાન એ કેમિકલ વેસ્ટ છે એની FSL તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાવતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલ હતો, જે GSTના બિલો બોગસ બનાવેલા હતા તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો। જેથી આમોદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઇપીકો કલમ 277, 284, 336, 465, 467, 468, 471 તથા 120B મુજબ ગુનો નોંધાયેલો હતો। જે ગુનામાં સંડોવાયેલ તોમર ધવલભાઈ કાંતિભાઈ કટારિયા, નિલેશભાઈ જમનાદાસ બુધ, જયંતિભાઈ જયસિંહભાઈ ગામોર તથા આનંદભાઈ નટવરભાઈ પરમાર ચારે તોમરદારની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડતા એક તોમરદાર છે તેની તપાસ હાલમાં ચાલુ છે અને આ ગુનાની આમોદ પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે।